ગીર સોમનાથ જિલ્લાના તાલાડા શહેરમાં મહિલા કોર્પોરેટરના પુત્ર પર જીવલેણ હુમલો થતા ભયનો માહોલ સર્જાયો હતો। આંબેડકરનગર વિસ્તારમાં બનેલી ઘટનામાં વિજય સોંદરવા પર 3 શખ્સોએ છરીથી હુમલો કર્યો હતો। બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા આરોપીઓએ વિજય પર પ્રહાર કર્યો હતો। હુમલામાં તેના હાથ અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઇજાગ્રસ્તને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ તાલાડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને વેરાવળથી ડીવાયએસપી પણ દોડી આવ્યા હતા। પ્રાથમિક તપાસમાં જાતિ પ્રત્યે અપમાન અને ગાળાગાળીના આક્ષેપો સામે આવતા પોલીસે એટ્રોસિટી એક્ટ, જીવલેણ હુમલો અને જાહેરનામા ભંગ સહિતના ગુનાઓ દાખલ કર્યા છે। જાહેરનામા ભંગ સહિતના ગુનાઓ દાખલ કર્યા હુમલા બાદ ત્રણેય આરોપી ફરાર થઈ ગયા હતા। જોકે ગીર સોમનાથ એલસીબીએ ઝડપી કાર્યવાહી કરતા જૂનાગઢમાંથી ત્રણેય આરોપીઓને દબોચી લીધા છે। આરોપીઓએ નશો કરી અને હુમલો કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસે જણાવ્યું છે કે કાયદેસરની કાર્યવાહી કડકાઈથી હાથ ધરવામાં આવશે। વેરીફાઈડ ન્યૂઝ ગીર સોમનાથ।